चैनल ऑफ वडोदरा। ડભોઈ મહુડી ભાગોળ બહાર નગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં એક બાઇક ચાલક ખાબકતા તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ડભોઈ તાલુકાના વેગા ગામનો રહેવાસી રાજુભાઈ પોતાની બાઇક લઈને ડભોઈમાં કોઈ કામ અર્થે આવતા મહુડી ભાગોળ બહાર જનતાનગરના નાકા પાસે ડભોઈ નગરપાલિકા દ્વારા ખાડા ખોદવામાં આવ્યા હતા। આ ખાડામાં સામાન્ય વરસાદ પડવાથી પાણી ભરાઈ રહેતા બાઇક ચાલક પસાર થતા તે ખાડામાં પડી ગયો હતો। બાઇક પરથી ફંગોળાઈ જવાને કારણે તેને શરીરે ગંભીર ઈજા પહોંચતા 108 ઇમરજન્સી મારફતે સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો। ત્યારે ડભોઈ નગરમાં સામાન્ય વરસાદ પડવાથી ઠેર ઠેર ખાડા પડી જવાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને જેને લઈને આમ જનતાની બૂમો ઉઠી છે। આ ખાડાને લીધે પડી ગયો અંદર। કઈથી આવ્યા તમે? વેગાભાઈ। કેવી રીતના પડ્યા? આ ખાડો આવી ગયો અંદર એકદમ જ। મારી આગળ એક બાઇક સાઈડમાંથી નીકળી ને મેં પાછળ નીકળ્યો પણ ખાડામાં પડી ગઈ બાઇક। વાગ્યું તો મને? વાગ્યું છે, પગમાં વાગ્યું છે। આ લોહી નીકળે છે, લોહી નીકળે છે આખું। અહીંયા ખાડા બહુ જ છે। શું નામ તમારું? રાજુભાઈ। ક્યાં રહેવાનું? વેગા।